હવે સમજી લઈએ બિમસ્ટેક અને શાર્ક, બરાબર. થોડું સ્ટેટિક પણ જોઈ લઈએ. બિમસ્ટેક પૂછાય હેડક્વાર્ટર ક્યાં છે? ઢાકામાં. ફોર્મેશન ક્યારે થયું? 1997 માં. શાર્ક હેડક્વાર્ટર ક્યાં છે? કાઠમંડુમાં. ફોર્મેશન 1985 માં. ક્લિયર આટલે સુધી? હવે દેશોમાં આપણને કન્ફ્યુઝન હોય છે ને આવું? તો ચલો જોઈ લઈએ. તો શાર્ક થી ચાલુ કરીએ. શાર્ક યાની કે માની લો કયા કયા છે? સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયનલ કોઓપરેશન. શું છે? સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયનલ કોઓપરેશન. ક્લિયર આટલે સુધી? ચલો દેશો કેટલા છે? તમારે શું બોલવાનું છે? આ રીતે તમારે યાદ રાખવાનું છે. શું લઈ લો? પહેલા ભારત લઈ લો, પછી નીચે શ્રીલંકા અને પછી નીચે માલદીવ. 3 થઈ ગયા લાઈનમાં. ઓકે, હવે 3 મુસ્લિમ ડોમિનન્ટ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન. 6 થઈ ગયા, બરાબર. બીજા તમારે 2 એડ કરવાના છે, એ છે નેપાલ અને ભૂતાન. ક્લિયર થઈ ગયા 8. હવે 8 તો થઈ ગયા. કોના થઈ ગયા? શાર્કના થઈ ગયા, બરાબર છે. હવે 8 માંથી 3 માઈનસ કરી દો, બરાબર છે. કયા કયા માઈનસ કરશો? પાકિસ્તાનને કાઢી નાખો, અફઘાનિસ્તાનને કાઢી નાખો અને માલદીવને કાઢી નાખો. કેમ કાઢવાના છે? કેમ કે હવે આપણે શેની વાત કરી રહ્યા છીએ? બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ઓફ મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ખ્યાલ આવે છે? એટલે કે બે ઓફ બંગાળ, બંગાળની ખાડીને જે અડીને દેશો આવેલા છે એની જ આપણે વાત કરીએ છીએ. ઓકે, એટલા માટે કોને કોને કાઢશું આપણે? માલદીવ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને કાઢી નાખવાના છે. ઓકે, તો આ 3 કાઢીને બીજા 2 એડ કરી દો, એ છે મ્યાનમાર અને થાઈલેન્ડ. તો બની જશે 7 નું ગ્રુપ, એ થઈ જશે બિમસ્ટેક. ક્લિયર આટલું સુધી? આ રીતે યાદ રાખજો તો વાંધો નહીં આવે, તો કન્ફ્યુઝ પણ નહીં થવાય તમારે, બરાબર છે.